તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આ વિડીયો આપણે છે એક મનોરંજન વિડીયો એવો છે કે ગીત ઉપર એક્ટ કરી આપણે મનોરંજન કરવાની છે, કોમેડી કરવાની છે. એટલે આ વિડીયોમાં કોઈ પણ પ્રકારનું કોઈ આ ગીત ઉપર કંઈ રોસ્ટિંગ કરવા નથી આવ્યું કે કોઈ આ ગીતને કોઈ ખોટું લેવા વિચારવામાં નથી આવ્યું. બસ આપણે ખાલી મનોરંજન વિડીયો છે. એટલે આ મનોરંજન વિડીયો રીતે જ તમે જોજો, એટલે જો આગળ આપણે મનોરંજન કરવા. તો બસ આ મિત્રો હવે આપણે દશરથ ઠાકોર ગાશે ગીત. તો ચાલુ કરો દશરથભાઈ. વાહ વાહ વાહ, દશરથ ઠાકોર તમે આટલી ઉપર ભણવા દો છો? ના હોય, અમે તો ખબર જ નથી. ઓહો, દશરથભાઈ તો હાથમાં લીધી રહી સલેટ હાથમાં લીધી રહી છે. ઓહો, એટલે સલેટ ચમ લીધી તમને ખબર છે? નહીં ખબર હોય, આગળ જુઓ. ઓહો, આ તો હવે ખબર પડી કે ચમ સલેટ હાથમાં લીધી હતી એમ. તો હવે ખબર પડી કે આ તો એટલે ભાભી આવવાના હતા ભેગા. ભાભીની આ તો ગીતમાં લખાલ આવ્યું છે, એ જ છે. ભાભી નથી રેડી. દશરથભાઈ આગળ બોલો. ભણાવવા વાળી ચમ ના ખબર છે દશરથભાઈ? હું તમને કહું, વહાણ તો આ બેઠી હતી બાપ, ચાથી હટા આવે વહાણ ધોઈ તાર આવે. શનિ રવિની તો ચમ સાહેબ રજા પડે એ તો મને દશરથભાઈ નથી ખબર, પણ સોમવારની ચમ મોડી ભણવા આવે તમને ખબર છે? નહીં ખબર હોય, હું તમને કહું. તમે ઓલું ગીત નહીં ગાયું? રાયડા ફાલ્યા ફૂલ હડે હવાશે કે કવાશે, એના ઉપર રીલ બનાવવાની હતી, એટલે મોડું છું તું સોમવારનું. તો મને હવે જ ખબર પડી છે. શું કહેવું તમારું મિત્ર? કોમેન્ટ ટેક દો, અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા નવા મનોરંજન વિડીયો આપણા કાયમ આવશે. હોવા દશરથભાઈ ચમ મોડે તમને ખબર છે? મને ખબર છે. હું એમાં હાર્યા હતો રિક્ષામાં, રિક્ષા પંચર પડી હતી એટલે મોડું છું તું, ના કે મોડું ના થોત. હું હાર્યા હતો એટલે મને ખબર હતી, ને તમે શક કરો. દશરથભાઈ લેશન પૂરું ચમ નથી કરતી તમને ખબર છે? મને ખબર છે. જો એક તો 5 વાગે ભણીને જાય એટલે રાતર પે એને ભાઈ સાણ ઓખો કરાવે, લીટ બોલાવતી સાણ ઉપાડે, પાછા સાણ ઉપાડે રે એટલે સીધો ખાવા કરવા, અને ખાવા કરે એટલે ખાઈ રે એટલે ઘણા વાગે 9, અને 9 વાગે તો રિક્ષા કરતા જ હોય. ઓય ભણવામાં ધ્યાન નહીં હાલતી તો મને ખબર છે. હમણાં ઇન્સ્ટાગ્રામમાં ઘણી રીલું આવે છે, ફૂલડા ફાલ્યા, કોઈ પછી શિયાળામાં સ્વેટર પહેરો, બધી રીલું આવે છે. પછી ક્યાંથી ભણવામાં ધ્યાન હાલે કહો દશરથભાઈ? ઈચી વિચારમાં છે તમને ખબર છે દશરથભાઈ? તમને નહીં ખબર હોય, હું તમને કહું. ઓલી રીલ ખબર અપલોડ કરી હતી, આ નવું સોંગ તમારું આવી કેડે ઉપર ભાર લઈને ફરો છો હીરવી, એ રીલ અપલોડ કરીને આવી હતી. એ જેટલા રીલ પોક્સ એ વિચારમાં જતી રહ્યા બાપડી. આ દૂધી વિચાર કર્યો અને આ તાર કેટલા પછી ખબર રહી 500 જણા. હોય પહેલી રિસેટમાં મળદો તમે દશરથભાઈ, ભોંગળા ખવડાવશે રેડી. દશરથભાઈ ભોંગળા ખવડાવજો એટલે મળશે પહેલી રિસેટમાં, અને હા દે ભેગી આવશે તમારે ખરી. તો મિત્રો આ છે આપણું સ્ટેન્ડ, અને આ બેઠા હતા યાદ જગ્યાથી. તો આ બેઠા હતા અને આર્યા પાળી આ ફોન ભરાઈ આ બેઠા હતા, અને આપણે બનાવશે વિડીયો. તો પ્લીઝ લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા નવા વિડીયો આવશે. જય માતાજી.